ગણેશપુરા ગામે ખેતરમાં આધેડનું શંકાસ્પદ મોત, પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી। કલ્ટિવેટર વાગ્યાની જાણ બાદ સ્થળ પર પહોંચેલા પરિવારજનોએ ઈજાના નિશાન જોઈ પોલીસ તપાસની માંગ કરી। થરાદ તાલુકાના ઈડાઠા ગામના એક ખેડૂતનું ગણેશપુરા નજીક ખેતરમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। મૃતક છેલ્લા 4 વર્ષથી ગણેશપુરા વિસ્તારમાં આવેલા એક ખેતરમાં ખેતીનું કામ કરતો હતો। પરિવારજનોને સવારે ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે મૃતકને કલ્ટિવેટર વાગતા ગંભીર ઈજા પહોંચી છે, પરંતુ પરિવારજનો સ્થળ ઉપર પહોંચતા ઘટના સ્થળે લોહીના ડાઘ જોવા મળ્યા તેમજ મૃતકના ગળા અને માથાના ભાગે ઈજાના નિશાન હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું, જેના આધારે પરિવારજનોએ આ ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરી પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો અને તપાસ હાથ ધરી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પરિવારજનોએ દોષિત સામે કડક કાર્યવાહી કરી મૃતકને ન્યાય અપાવવાની માંગ કરી છે। હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે। થરાદ પીઆઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે મૃતદેહને હાલ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જેના રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે અને તપાસ ચાલુ છે। ગણેશપુરામાં ઘટના ઘટી શું છે એમાં હકીકતમાં એ છે કે અમને સવારમાં 8:30 ફોન આવેલો છે। મેં ત્યાં ગયા ત્યારે ફોનમાં એવું મને કીધું હતું કે કલ્ટી વાગી હતી। અમે ત્યાં જઈને જોયું ત્યારે નથી, જો કલ્ટી વાગેલી નથી, ગળામાં નિશાન છે। પછી આવી પોલીસને પૂછ્યું એટલે કે મેં માથામાં મારીને ઝઘડો કરતા માથામાં છોડી છે એટલે મરી ગયા છે। માથામાં કોઈ નિશાન કે લોહી એવું ગારો વિચારો છે નહીં। ઘટના સ્થળે શું થયું, રાતે કેટલા વાગે બની એવી કોઈ અમને ખબર નથી। હવે પોસ્ટમોર્ટમમાં આવ્યા હતા, રિપોર્ટ આવી હતા એ ત્યાં રહેતા હતા। હા, નામ શું હતું ભાઈનું? ગમનાભાઈ વાઘાભાઈ। તમને શું આશંકા? શંકા મર્ડરની છે। શું છે ગણેશપુરામાં ઘટના ઘટી છે, શું છે વાસ્તવિકતા? બાજુભાઈ કેવડા ગામ લીધા હતા। ગામમાં ગણેશપુરામાં અમારો ભાઈ હતો, એને ભાગ રાખેલો હતો અને અહીંયા સવારમાં વહેલો અમારે ફોન આવ્યો તો એમને ગયા તે હું કીધું કે મને એવો માહિતી મળી કે કલ્ટી લાગી હતી, પણ મેં એમને પૂછ્યું નથી। પછી એમને ગળા માથામાં લાગેલું હતું, માથા માથે લાગેલું હતું, અંદર લાગેલું હતું। અમે જે ગયા પછી પોલીસમાં જાહેરાત કરી, પછી પોલીસ અહીંયાથી આવી અને જે છે આવું 2-3 મહિના મને ઘડીક કલ્ટી લાગી છે, ઘડીક પોસો વાંચો છે, આવું બધું 2-3 મહિનું કીધું આગળ જાહેરાત કરી પછી આવી તો મને આનો ન્યાય મળે એવું। શું તમને શું લાગે છે, શું થયું? મને મદદ થયું એવું લાગે છે। કલ્ટી લાગી 2-4 મહિને બોલ્યા એટલે મદદ થયું છે। તો સવારની ઘટના અત્યારે આ ટાઈમે કેમ અહીંયા આવ્યા? સવારમાં અમે વહેલા અહીંયા ગયા હતા, પણ પછી પોલીસમાં ફોન કર્યો, પોલીસ મોડી આવી ગયો, મોડી આવ્યા છે, પછી અહીંયા બધું લચ્યું અહીંયા કીધું બધું વેચું આવી અમે અહીંયા બેઠા। શું તમારી માગણી શું છે? અમારે ન્યાય મને સાચો અમારા ભાઈને કાયદાસરનો ન્યાય મળે અને જે ગુનેગાર હોય એને સજા પૂરેપૂરી જાય એવી અમારી માગણી। અહેવાલ જેતુ બારોટ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ, થરાદ।